અત્યાર સુધી બનાસકાંઠાની બનાસ ડેરીના ભ્રષ્ટાચારો સાંભળ્યા, ત્યારે બનાસ ડેરી તેમાં આચરાતા ભાજપ નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે। ત્યારે હવે બનાસકાંઠાની બીજી એક સરકારી ડેરી પર ગામના લોકોએ તાળા મારી દીધા અને ત્યાં હોબાળો પણ મચાવ્યો। ત્યાંના મંત્રી અને ચેરમેન બદલવાની માંગણી પણ કરી। તો ગામના લોકોએ મંત્રી અને ચેરમેન બદલવાની માંગણી કેમ કરવી પડી, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો કાંકરેજ તાલુકાના ટોટાણા ગામની ડેરીએ ગામના લોકોએ હોબાળો મચાવ્યો અને તાળા મારી દીધા। 3 દિવસથી ડેરીને તાળા માર્યા હોવાથી ગામમાં દૂધનો પણ ભરપૂર માત્રામાં બગાડ થઈ રહ્યો છે। તેમનો પગાર સમયસર ન કરવામાં આવતો તેથી લોકો રોષે ભરાયા છે। ત્યારે ડેરીના મંત્રી અને ચેરમેને એવો જવાબ આપ્યો કે કોઈ સરકાર કંઈ કરી લેશે નહીં, આ ડેરી અમારી અંડરમાં આવે છે। તો જોઈએ કે ટોટાણા ગામના લોકો બળાવો ઠાલવતા સરકાર વિશે અને મંત્રી અને ત્યાંના ચેરમેન વિશે શું કહી રહ્યા છે। ડેરીનો નાય લેવા અમે ઊભા હતા અને અમારા માણસોને 10 જણાને પકડી ગયા। હા, બિન ગુને બિન અપીલે તેમને કોઈ ગુનો નથી કર્યો, કોઈને કંઈ કીધું નથી અને પોલીસવાળા એમને રૂપિયા ખવડાયા તે ઉપાડી ગયા। પછી અમારી ડેરીમાંથી નવો મંત્રી અને નવો જોવે લાલાભાઈ મગાભાઈ અને પ્રતાપજી રાયચંદજી ઈરાઈ અમારા ચેરમેન 5 પગાર એમને આલ્યા અને હવે કે છે 5મો પગાર નથી આલતો। આતે આઈને અમારા તાળો તોડાય છે। અમે આખું ગામ બપોરે જઈને સમન વિનંતી માંગી છે કે અમારી ડેરી બંધ કરે, અમને સરકાર ન્યાય અપાવે। તો અમને તો પોલીસ શા માટે આઈને પણ જવાબે અમારે બધે થઈને ગામે તાળું તાલુકામાં ટોટાણા ગામે આવેલી દૂધની ડેરીમાં પગાર આપવામાં આવ્યો નહીં। અત્યારે 8 દિવસ થઈ ગયા છે। માણસોને પગારના કારણે અગવડો ભોગવી પડી રહી છે, પણ કોઈ મંત્રી કોઈ સહાય કરી નહીં રહ્યા। જે અલગ પાર્ટી જે મંત્રી બનવા માગે છે તે આગળથી પણ કોઈ કાર્ય કરવામાં આવી રહ્યું નથી ને આખા ગામ તરફથી એમ કહેવા માગે છે કે બીજા પક્ષની જે છે તે સારી રીતે ડેરી મંડળી ચલાવી શકે છે, તે માટે ગામમાં અગવડો ભોગવી પડે છે। સાહેબ, અમારે આ ડેરીનો નિયમ મળવો પડે, બરાબર? અને અમારા ગામ ભાઈઓ થઈ અને ગામ બધા બેસી ગયા છે, આ ડેરીને લોક કર્યા છે, બરાબર? અને લોકો સાહેબ સરકાર આવે એટલે તાળા તોડી રાખે છે, પોલીસ વાળા આવે એટલે અમારા માથે ધમકી નાખે છે, બરાબર? ગામ ભાઈઓને બધાને ધમકી આલીને અમારા માણસોને બધાને માર્યા અને તોડાયા અને અહીંયાના માણસો બધા કેમેરા ઉતારતા હતા તો અમને 6-8 જણાને લઈ જઈ અને માર્યા સાહેબ। તમારો મુખ્ય પ્રશ્ન શું છે? ધમકી બૈરાને આલી ગયા છે, લેડીઝ પોલીસ બોલાવીને। તમારો પ્રશ્ન શું છે મુખ્ય? અમારો પ્રશ્ન એમ કે અમારે ન્યાય જોવે ગામનો, અમારે ડેરી ત્યાં ઘડી સાહેબ બંધ રહેવી પડશે। કેવા પ્રકારનો ન્યાય જોઈએ? ન્યાય કે અમારે ચેરમેન મંત્રી આખી લાઈન જીતીને આવી છે, બરાબર સાહેબ? અને એ નથી જ અમારું મનન કરતા અને 50 વર્ષથી માણસો રહેશે, 50 વર્ષથી આમાં ઈ રહેશે, હવે કોઈ ગામનો વારો આબા દેતા નથી। અમારે ગામ ભેગું બેહવાનું છે। શું નામ છે એમનું? એનું નામ એક ચેરમેન ઓલા જામા ભરવાડ, ઓલા જામા, હા, અને એક મુક ધના, કશું માં જભ્યામાં નામ નથી તો મંત્રી બનવું છે। અને આ ચોપડા બધા ચોરી ગયા ચેડે બારીમાંથી ફાડા પાડી રાતના। પછી ટાકો દૂધનો અડધો વેકી માર્યો હતો। આ 5-10 દિવસ થયા છે ટાકો વેકી માર્યો અડધો, તો ગામે ભાઈ કોઈ કીધું નહીં, ટાકો વેકી ગયો આખો। અને રાધનપુર જઈને દૂધ વેક્યું બધું, રાધનપુરમાં જઈને દૂધ વેકી આવ્યા। પછી ડેરીના જે ગ્રાહક આવે ને વિવાહ હોય ગામમાં એટલે ગ્રાહક દૂધના આવે એ પૈસા બધા એ લોકો ખાઈ ગયા છે અને અમે 4 પગાર નખાયા છે। દૂધ તો સાહેબ એનું કઈ આવતું જ નથી। અમારા દૂધ આવે છે ઠાકોરના અને પટણિયાના અને અડધા ભરવાડા અને અહીંયાના 10 જણાનું દૂધે નથી આવતું। તમે તારાબંધી કોઈ જિંદગીમાં ચેરમેન મંત્રી જામો હતો પણ કોઈ જિંદગીમાં ડેરીમાં પગ નથી મેલ્યો અને હવેથી છેલ્લે પગ મેલે છે ડેરીમાં। ચેરમેન નું દૂધ કોઈ દાડો આવ્યું જ નહીં। ગામ ટોટાણા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। જે આ કોઈ પાર્ટી ગામ વિરુદ્ધ બેઠી છે, આ જે પાર્ટી અમે જે મંત્રી છે એ ગામ સ્વીકારવા માગતું નથી। જે કોઈ ગામ નિર્ણય કરે અને ડેરીને ગામને યોગ લાગે તે કરે
અને આ લોકો એવું કહે છે કે અમે કહેશો એમ થશે. કોણ એવું કહે? ગામને મંજૂર નથી અને આ એ લોકો એવું કહે છે કે અમે કરશે એ જ થશે. પોલીસ કેસ કરશો, ગમે તે કરશો, અમારું હેડ છે, અમારું ચાલ છે. તમે ગમે ત્યાં જાઓ, અમારા સિવાય તમારો કોઈ ઉધાર નથી. કોણ એમ કહે? તમે ચેરમેન મંત્રી શું નામ એમ? જામાભાઈ ભરવાડ, જામાભાઈ ભુરાભાઈ ભરવાડ તથા મુકેશભાઈ ધનાભી. તો ક્યાં સુધી અધિકારીઓ આવી રીતે લોકોને હેરાન કરશે? ક્યારે અટકશે આ ભ્રષ્ટાચાર? ક્યારે મળશે આ ગામના લોકોને ન્યાય? આ વિશે તમારું શું કહેવું છે? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.